સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડે શૈક્ષણિક લાયકાતને લઈને વિવાદમાં સપડાયા. તેમના ચૂંટણી સોગંદનામામાં સામે આવેલી એક વિસંગતતાના કારણે તેઓ સોશિયલ મીડિયા ઉપર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. સુધા પાંડેએ રજૂ કરેલા એફિડેવિટ મુજબ તેમણે વર્ષ 1997માં બીએની ડિગ્રી મેળવી, પરંતુ તેની ઉપરની વિગતમાં તેમણે વર્ષ 1996માં એમએ પૂર્ણ કર્યું હોવાનું દર્શાવ્યું. સામાન્ય રીતે સ્નાતક થયા પછી જ અનુસ્નાતક થઈ શકાય, પરંતુ અહીં ગ્રેજ્યુએશનના એક વર્ષ પહેલા જ માસ્ટર્સ પૂરું થઈ ગયું હોવાથી વિપક્ષોને આક્રમક થવાનો મોકો મળી ગયો. વિપક્ષે આ મામલે ઉમેદવારની લાયકાત પર ગંભીર સવાલો ઉઠાવ્યા. વિવાદ વધતા સુધા પાંડેએ આને એક ટાઈપિંગ મિસ્ટેક ગણાવી અને સ્પષ્ટતા કરી કે મારી પાસે તમામ અસલ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ ઉપલબ્ધ છે, જેમાં શૈક્ષણિક વર્ષોની ક્રમ એકદમ સાચો છે. એફિડેવિટ તૈયાર કરતી વખતે વર્ષ લખવામાં ભૂલ થઈ હોઈ શકે છે. મારા દસ્તાવેજો સાચા છે અને ગમે ત્યારે તેની ખરાઈ કરી શકાય તેમ છે. આ એક ટાઈપિંગ મિસ્ટેક સુધા જેમણે ઉમેદવાર છે તેમને વિવાદમાં લાવી છે. સોગંદનામામાં સામે આવેલી વિસંગતતાને કારણે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થઈ રહ્યા છે સુધા પાંડે. આ વિશે વધુ માહિતી આપવા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે સુરતથી અમારા સંવાદદાતા. આખો વિવાદ શું છે અને વિવાદને લઈને સુધા પાંડેનું શું કહેવું છે? જી બિલકુલ, સુધા પાંડે જે પ્રમાણે ઉમેદવારી કરી છે ત્યારે એફિડેવિટ કરવામાં આવી હતી. એફિડેવિટમાં કેટલાક છબરડા છે જોવા મળ્યા છે. જે પ્રમાણે ક્રમ મુજબ અભ્યાસક્રમ હોવો જોઈએ એ અભ્યાસક્રમ નથી, અને જે પ્રમાણે બીએ પહેલા એમએ પૂરું કર્યું હોવાનું એફિડેવિટમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારે વોર્ડ નંબર 29ના ઉમેદવાર છે એ સુધા પાંડેના ફોર્મ ભરવામાં ગોટાળા કર્યા હોય એવો રીતે વિપક્ષે આરોપ લગાવ્યો છે. તેમનું ફોર્મ રદ કરવામાં આવે એ પ્રમાણેની માંગણી કરાઈ હતી. ઉમેદવારનો બચાવ છે કે ટાઈપિંગ મિસ્ટેક હોવાના કારણે આ પ્રમાણે થયું છે. સમગ્ર વિવાદ વકરતા ભાજપના ઉમેદવાર છે સુધા પાંડે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે અને એમાં જણાવ્યું છે કે માત્ર એક ટેકનિકલ ખામી છે, ટાઈપિંગ મિસ્ટેક છે. અત્યારે વર્ષ છે એ ઉપર લખવાના બદલે નીચે લખાઈ ગયો છે એ પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે. ત્યારે જે રીતે તેઓ દાવો કરી રહ્યા છે તેમની પાસે અસલ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ ઉપલબ્ધ છે, જેમને ચેક કરવું હોય તે ચેક કરી શકે છે એ પ્રમાણેની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે એફિડેવિટ તૈયાર કરતી વખતે વર્ષ લખવામાં ભૂલ થઈ છે એ પ્રમાણેની વાત છે સુધા પાંડે દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તેમના દસ્તાવેજો સાચા છે એ પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર છે તેમની શૈક્ષણિક વિગતોએ ભારે ચર્ચા જગાવી છે. ત્યારે તપાસનો વિષય માંગી લે છે. સોગંદનામા મુજબ સુધા પાંડેએ 1997માં બીએની ડિગ્રી મેળવ્યા હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેમને વિગતો છે વિગતમાં તેમણે 1996માં એમએ પૂર્ણ કર્યા હોવાનું લખવામાં આવ્યું છે. ત્યારે આ બાબત તપાસ માંગી લે તેવી અત્યારે હાલ ઉઠવા પામી છે. આભાર આપના તમામ માહિતી બદલ.